ગાયોના નામે રાજકીય પાર્ટીઓ દ્વારા જેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો, તેમના નામે મત લેવામાં આવ્યા, પરંતુ આજે ગાય માતાની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે માલધારી સમાજ છે તે આરોપો લગાવી રહ્યો છે કે દિવસની 25 થી 30 જેટલી ગાયો છે તેમના મૃત્યુ થઈ રહ્યા છે. તેમાં છે ઘાસચારાનો અભાવ, તેમજ જાળવણી ન રાખવામાં આવતા આવી રીતે અત્યાર સુધી 150 થી વધારે ગાયોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને હજી પણ દરરોજ ગાયો મૃત્યુ પામી રહી છે, જેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. માલધારી સમાજ હવે મેદાને આવ્યું છે. અત્યાર સુધી તો પુરુષો વિરોધ કરતા આપણને નજરે પડ્યા હતા, મહિલાઓ થાળી લઈને મેદાને પડી છે. તેમણે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યો છે અને પોતાની માંગ મૂકી છે કે અમારી જે ગાયો છે અમને આપી દેવામાં આવે, નહીંતર આવી રીતે જે તમે ગાય માતાના નામે મત લઈ રહ્યા છો તે અમારી સાથે એક પાપ તમે જે છે તે કરતા હો તેવું દેખાઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ઢોરવાડામાં ગાયો મૂકવામાં આવે છે તેમાં કેટલીક ગાયો નિકાલ કરવામાં આવતી હોવાના આરોપ માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા કે આ મૃત ગાયોને વેચવાનું, એટલે કે તેમને બારોબાર સગે વગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં કોઈ પણ પ્રકારની જાણ અમને કરવામાં આવી રહી નથી. જોકે આ બાબતને લઈને ઘાસચારાનો પણ અભાવ ઢોરવાડામાં જોવા મળી રહ્યો છે અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની સાર સંભાળ ન રાખતી હોવાના આરોપ છે માલધારી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. હવે આ વિરોધ છે હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસથી માલધારી સમાજના જે યુવાનો છે તે દાણી લીમડા ઢોરવાડાની બહાર છે ધરણા રાખીને પોતાનો તંબુ તાણીને બેઠા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર સરકાર વિરોધ કરી રહ્યા છે, એમસીના અધિકારીઓ વિરોધ કરી રહ્યા છે અને તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. માલધારી સમાજને ટેકો આપવા માટે વિપક્ષ હોય કે પછી અન્ય રાજકીય પાર્ટીના નેતા હોય, સંગઠનના લોકો હોય કે અલગ અલગ જે સમાજના આગેવાનો હોય તે મેદાને આવી રહ્યા છે અને સરકાર સામે સીધી ખુલ્લી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જો તો આટલે સુધી તો ઠીક છે, હવે મહિલાઓ પણ મેદાને આવી છે. માલધારી સમાજની મહિલાઓ છે તેઓ દાણી લીમડા ઢોરવાડા ખાતે પહોંચી હતી અને તેમણે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેવી રીતે સીધા પ્રહારો કરવામાં આવી રહ્યા છે સરકાર ઉપર અને તેમણે ઢોરવાડામાં જે પ્રકારની સ્થિતિ છે, ગીચતા છે ને જે ગાયોના મોત નીપજી રહ્યા છે તેને લઈને પણ પોતાની દુઃખ વ્યક્ત કર્યો છે અને રોષ સરકાર સામે ઠાલવ્યો છે. સાથે જ વાત કરવામાં આવે તો કિરણ દેસાઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે આગામી સમયમાં એક મહારેલીનું આયોજન કરીશું, જન આંદોલન કરીશું જો સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે, અમારી ગાયો અમને પરત નહીં આપે, કેમ કે તમે નથી સાચવી શકતા હો તો અમારી ગાય અમને પરત આપી દો, તે પ્રકારની માંગણી તેના તરફથી કરવામાં આવી રહી છે અને સાથે જ એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે માલધારી સમાજનો જે હવે એક આંદોલન તરફનો જે પ્રયાણ તેઓ કરવા જઈ રહ્યા છે ને આગામી સમયમાં સરકાર છે તે નમતું ઝૂકશે કે પછી આવી રીતે ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલાં માલધારી સમાજ અને સરકાર સામે આવશે તે તો આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધી બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.